હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. શું તમારી પાસે પણ ઇડલીનો મોલ્ડ નથી અને ઇડલી બનાવી છે? તો આજે એકદમ સરળ રીતે ફક્ત 15 મિનિટમાં ઇન્સ્ટન્ટ ઇડલીના મોલ્ડ વગર ઇડલીની અને ઇડલી સાથે ખાવાની એકદમ ચટપટી ટેસ્ટી ચટણીની તમને રેસીપી આપીશ. તો ઇડલીના મોલ્ડ વગર પણ ઇડલી બનતી હોય છે કે પછી દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર પણ આજે આપણે ઇડલી બનાવીશું. એકદમ પોચી રૂ જેવી મોઢામાં મૂકતા ઓગળી જશે એટલી સરસ ઇડલી બનીને તૈયાર થઈ જશે. સવારની ભાગદોડમાં બાળકો માટે તમે આ રીતે ઇડલીના મોલ્ડ વગર પણ ઇડલી બનાવી શકો છો, કે પછી દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય તો પણ આ રીતે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીને તૈયાર કરી શકો છો. તો ઇન્સ્ટન્ટ મિની ઇડલી બનાવવા માટે અહીંયા મેં ઝીણો રવો લીધો છે, જે માર્કેટમાં સરળતાથી મળી જતો હોય છે. તમારી પાસે મોટો રવો હોય તો એને મિક્સર જારમાં એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેજો. તો આ રીતે ઝીણા રવાથી એકદમ સરસ એવી અને પોચી જાળીદાર ઇડલી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં 3 કપ ઝીણો રવો લીધો છે અને અડધો કપ જેટલું ખાટું દહીં એડ કરી દેવાનું છે. આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવીએ છીએ એટલે દહીં થોડું ખાટું લેવાનું છે અને પાણી થોડું એડ કરીને આપણે એકદમ સરસ એવું બેટર તૈયાર કરી લઈશું. પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે મોલ્ડ વગર ઇડલી બનાવીએ છીએ એટલે બેટર વધારે પડતું પતલું ના થઈ જાય, એકદમ થીક બેટર હોય એ રીતનું કરવાનું છે. એટલે થોડું જ પાણી એડ કરતા જવાનું છે ને મિક્સ કરતા જવાનું છે. હવે સારી રીતે મિક્સ થઈ જાય અને બેટર તમે જોઈ શકો છો આ રીતનું હોવું જોઈએ. ચમચાને તમે ઊંધો કરો અને થોડી વાર રહીને બેટર પડે એટલું થીક રાખવાનું છે. હવે ઢાંકીને એને ફક્ત 5 થી 7 મિનિટનો રેસ્ટ આપીશું. 5 થી 7 મિનિટની અંદર સોજી છે સરસ રીતે ફૂલી જશે. આપણે એટલા માટે ઝીણો સોજીનો ઉપયોગ કર્યો છે, એને વધારે ટાઈમ નથી લાગતો ફૂલતા અને એકદમ સરસ રીતે સોજી ફૂલી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ટેક્સચર આવી ગયું છે. હવે એની અંદર થોડુંક પાણી એડ કરી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું. તો બેટર આ રીતનું હોવું જોઈએ. વધારે પડતું પહેલાં પાણી નથી એડ કરવાનું, પછી તમને જેટલું જોઈએ એટલું પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે ઘરમાં રહેલી કોઈ પણ કાણાવાળી પ્લેટ લઈ લેવાની છે. જો તમારી પાસે ના હોય, સ્ટીમરની પ્લેટ હોય કે કોઈ પણ કાણાવાળી આ રીતે પ્લેટ હશે ને તો એની અંદર એકદમ સરસ રીતે ઇડલી બની જશે. કાણાવાળી પ્લેટને સારી રીતે ગ્રીસ કરી લઈશું. તો આ રીતે પણ ઇડલી બનતી હોય છે. ઇડલીનો મોલ્ડ ના હોય, ઇડલી તમારે નાની વાટકીમાં ના બનાવવી હોય તો આ રીતે મિની ઇડલી એકદમ સરસ એવી બાળકોને બનાવીને આપી શકો છો. અને આ ઇડલી તમે બાઈટ ઇડલી પણ કહી શકો છો. એક બાઈટમાં ખવાઈ જાય એટલી નાની અને મસ્ત બનશે. હવે આપણે એક પેકેટ બેટરની અંદર ઈનો એડ કરી દઈશું, કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. ઈનોની જગ્યાએ તમે સોડા પણ એડ કરી શકો છો અને ઉપર થોડું એવું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. પણ જ્યારે તમે સોડા એડ કરો છો ત્યારે સોડાને પાણીની અંદર એડ કરીને કરજો, જેથી લમ્સ નહીં પડે, રેડ સ્પોટ નહીં આવે અને બેટર એકદમ ફ્લફી થશે. તો આ રીતે મેં અહીંયા ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે ઈનો એડ કર્યો છે. જોઈ શકો છો બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે. હવે આપણે ગ્રીસ કરેલી પ્લેટની અંદર નાની ચમચીની મદદથી અડધી ચમચી જેટલું બેટર આ રીતે રાઉન્ડ શેપમાં એડ કરતા જઈશું અને થોડી જગ્યા રાખીને એડ કરીશું, કેમ કે ઇડલી છે એ આપણી થોડી ફૂલી પણ જશે. એટલે આ રીતે આખી પ્લેટમાં જેટલી ઇડલી સમાય એટલી એડ કરીને સ્ટીમરની અંદર 10 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું. તો 10 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું. 10 મિનિટ પછી એકદમ સરસ રીતે ફૂલી જશે અને એકદમ ફ્લફી પોચી રૂ જેવી ઇડલી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો જે આપણે બેટર એડ કર્યું એનાથી ડબલ થઈ ગઈ છે. હવે ઇડલીને સારી રીતે ઠંડી થવા દઈશું અને ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. બસ આ રીતે થોડી એવી તમે છરી નીચેથી પ્રેસ કરશો એટલે ઇડલી બહાર આવી જશે. એકદમ લચીલી, એકદમ સોફ્ટ સરસ એવી ઇડલી તૈયાર છે. જો આ રીતે નાની ક્યુટ બાળકોને ઇડલી આપીને તો તમારા બાળકો પણ આ ટિફિન ક્યારેય પાછું નહીં લાવે અને બાળકો પણ ખુશીથી ખાશે. મેં અહીંયા બધી ઇડલી તૈયાર કરી દીધેલી છે. હવે ઇડલી માટે ખાવાની આપણે ચટણી બનાવી લઈશું. તો અહીંયા મેં એક લીલું નારિયેળ લીધેલું છે. આ ચટણી તમે લીલું સૂકા નારિયેળમાંથી બનાવી શકો છો. તો આ રીતે લીલા નારિયેળના મેં અહીંયા રફલી પીસીસ કરી દીધેલા છે. હવે એની છાલની ભાગને આપણે કાઢી લઈશું. હું અત્યારે છાલ કાઢીને જ ચટણી બનાવું છું, કેમ કે એકદમ સફેદ દૂધ જેવી અને સરસ ચટણી બને. તમે છાલ સાથે પણ બનાવી શકો છો. તો આ રીતે ધોઈને છાલ કાઢી લેવાની છે. તો એકદમ સરસ રીતે છાલ નીકળી જાય એટલે એને રફલી આપણે કટ કરી લઈશું. તો આ રીતે મિક્સર જારમાં આપણે એડ કરવાના છે એટલે મોટા પીસીસ કરી લઈશું, વધારે પડતા નાના નહીં કરીએ. તો આ રીતે બધા જ સરસ એવા નારિયેળના મેં અહીંયા પીસીસ તૈયાર કરી દીધેલા છે. બધા જ નારિયેળના પીસીસને મિક્સર જારની અંદર આપણે એડ કરી લઈશું. એની અંદર 1 મોટી ચમચી જેટલી દાળિયાની દાળ એડ કરીશું. તમારી પાસે નારિયેળનું પ્રમાણ થોડું ઓછું હોય તો 3 થી 4 ચમચી જેટલી દાળિયાની દાળ તમે એડ કરી શકો છો. તો આ રીતે
મેં અહીંયા નારિયેળ વધારે છે મારી પાસે, એટલે મેં દાળિયાની દાળ 1 ચમચી જ એડ કરી છે, 2 તીખા લીલા મરચાં, મીઠા લીમડાના પાન, 1 મોટી ચમચી ખાંડ અને 1.5 લીંબુનો રસ એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. બસ આ ચટણીમાં બીજી કોઈ જ માથાકૂટ નથી કરવાની, બધી જ વસ્તુને સારી રીતે પીસી લઈશું. તો ઇડલીમાં ખાવાની એકદમ ચટપટી અને સરળ રીતે ચટણી તૈયાર છે. ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. ચટણી તમે બાળકોને આપવાના હોય, તીખાશ વધારે ના ખાવી હોય તો આમનેમ પણ આપી શકો છો, પણ આ ચટણીમાં એક તડકો એડ કરી દઈશું. 2 ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને સૂકા કટ કરેલા મરચાં અને મીઠા લીમડાના પાન, આ ત્રણેય વસ્તુ એડ કરીને વઘારને ચટણી ઉપર સ્પ્રેડ કરી લઈશું. તો તમે આની અંદર અડદની દાળ, ચણાની દાળ પણ એડ કરી શકો છો, અને મેં અહીંયા સિમ્પલ રાખી છે, કંઈ જ એડ નથી કર્યું, તો પણ આ ચટણીનો ટેસ્ટ એટલો સરસ આવશે. આપણી ચટણી તૈયાર છે. ઇડલી ઉપર ચટણી, અને મેં અહીંયા થોડી એવી તીખી લાલ ચટણી પણ બનાવી છે. તમે તમારી પસંદગી પ્રમાણે ચટણીઓ એડ કરી શકો છો, અને આ રીતે જરૂરથી એક વખત તમારા બાળકોને લંચ બોક્સમાં આપજો. અને અત્યારે ઉનાળાની ગરમીમાં કંઈ દાળ ચોખા પલાળવાનું ભૂલી ગયા હોય, સવારની ભાગદોડમાં તમારે કંઈ નાસ્તો બનાવવો હોય, તો તમે આ રીતની મિની ઇડલી જરૂરથી એક વખત ટ્રાય કરજો. ફક્ત 15 મિનિટમાં ઢગલાબંધ બની જશે. જો આ રીતે બનાવશો ને તો કોઈ પણ મોલ્ડની જરૂર નહીં પડે, કોઈ વાટકી મૂકવાની જરૂર નહીં પડે, પણ એટલી સરસ ટેસ્ટી ચટાકેદાર ઇડલી તૈયાર થઈ જશે. તો તમે પણ ફક્ત 15 મિનિટમાં દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર કે ઇડલીના મોલ્ડ વગર આ રીતે ઇડલી અને ચટણીની રેસીપી ટ્રાય કરજો, અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી મોલ્ડ વગરની મિની ઇડલીની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો.